નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। આવતીકાલથી ઉમેદવારો પોતાની ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ કરી દેશે। ત્યારે હજી પણ ભાજપ અને કોંગ્રેસે ગુજરાતની તમામ બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા નથી કરી શક્યા। ભાજપે અત્યાર સુધી 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસ હજી સુધી માત્ર 6ના જ નામ જાહેર કરી શકી છે। ત્યારે આવતીકાલથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે। હજી સુધી બંને દિગ્ગજ પાર્ટીઓ પોતાના યોદ્ધાઓની પસંદગીની પ્રક્રિયામાં પડ્યું છે। સમય વીતી રહ્યો છે, ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, ત્યારે હજી સુધી ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરવામાં કોની રાહ જોઈ રહ્યા છે? આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસની સ્થિતિ એક સાથે તેર તૂટી જેવી છે। બનાસકાંઠા બેઠક પર ભાજપે પરબત પટેલને ઉતારતા હવે કોંગ્રેસ અવઢવમાં એ મુકાઈ કે પરબત પટેલને ટક્કર આપે તેવા કયા નેતાને મેદાને ઉતારી શકાય। દિવસ રાતની બેઠકો અને ચર્ચાના દોર વચ્ચે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તે જોવું રહ્યું। ભાજપે તો પોતાના 19 ઉમેદવારોને જાહેર કરી દીધા, પરંતુ કોંગ્રેસ દ્વિધામાં છે કે બાકીના 20 ઉમેદવારોના નામને લઈને ખૂબ મંથન થઈ રહ્યું છે। એવા કયા પાસાઓ છે જેને કારણે કોંગ્રેસ મોવડી મંડળ હજી અવઢવમાં છે? અહીં ચર્ચાઓ એવી પણ છે કે ભાજપના 19 ઉમેદવારો સામે ફરી કોંગ્રેસને અસમંજસની સ્થિતિમાં મૂકવાની સ્થિતિ આવી ગઈ કે પછી જાતિગત સમીકરણોને ધ્યાનમાં લઈને કોંગ્રેસ અવઢવમાં મુકાયું છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે? આ સવાલ ઉઠી એટલા માટે રહ્યા છે કારણ કે સૌથી પહેલા કોંગ્રેસે 4 ઉમેદવારો જાહેર કરી દીધા હતા અને ત્યારબાદ એ ગતિ એટલી ધીમી થઈ ગઈ કે પછી 2 કર્યા, 6 જ ઉમેદવારો જાહેર કર્યા છે। અને જ્યારે કોંગ્રેસે 4 ઉમેદવાર જાહેર કર્યા ત્યારે ભાજપે ઉમેદવાર જાહેર નહોતા કર્યા, પરંતુ ભાજપે 19 ઉમેદવારો પસંદ કરી લીધા છે। કોંગ્રેસ થોડી અસમંજસમાં કેટલીક બાબતોને લઈને હોઈ શકે છે, વિધિન પાર્ટી પણ હોય, જાતિગત સમીકરણ પણ હોય, અને એક બેઠક પર ઘણા બધા લોકોએ ટિકિટ માગી છે અને જો કોઈ નેતાને ટિકિટ નથી અપાતી તો તે લોકો બળવો પોકારી શકે। આ પરિસ્થિતિઓની વચ્ચે એ સ્થિતિ છે કે કોંગ્રેસ અને ભાજપ બંને ફૂંકી ફૂંકીને ચાલી રહ્યા છે। બંને પક્ષોએ તમામ ઉમેદવારના નામ જાહેર નથી કર્યા અને આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનું છે। ત્યારે આ સ્થિતિ છે કે ભાજપના 7 ઉમેદવાર હજી બાકી છે। ક્યારે જાહેર કરશે ઉમેદવારોનું નામ? કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દિલ્હી જશે। બાકીના ઉમેદવારોને લઈને ફરી હાઈકમાન્ડ સાથે મંથન ચાલશે। આવતીકાલે સ્ક્રીનિંગ કમિટી અને સીઈસીની બેઠક મળશે। 20 ઉમેદવારોમાંથી 10 અથવા 12ના નામ પર લાગશે મહોર। આવતીકાલે સાંજે કોંગ્રેસ જાહેર કરશે ઉમેદવારોની યાદી તેવું હાલ લાગી રહ્યું છે। 10 થી 12 નામ જાહેર થઈ શકે છે। કુલ જે અત્યારે 26માંથી 4ના નામ પહેલા જાહેર કર્યા હતા અને 2ના ત્યારબાદ, પરંતુ બાકીના જે 20 ઉમેદવારો છે તેમાંથી 10 થી 12 ઉમેદવારોના નામ આવતીકાલે 7 સુધીમાં જાહેર થઈ શકે છે। આ માટે અમિત ચાવડા પોતે જવાના છે દિલ્હી અને ત્યાં મોવડી મંડળ સાથે વાતચીત કરશે। દસ કે 12 નામ પર મંજૂરીની મોહર લાગી શકે છે અને ત્યારબાદ પણ 8 થી 10 નામ તો બાકી રહેશે। અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ પોતે દિલ્હી જવાના છે અને દિલ્હી જઈને હાઈકમાન્ડને મળશે અને તેમની સાથે ચર્ચા વિચાર વિમર્શ કરશે। આખરે ક્યાં અટવાયા છે ભાજપ અને કોંગ્રેસ બંને? ભાજપે 19 ઉમેદવારો જાહેર કર્યા છે। 7 બેઠક માટે કોકડું ભાજપનું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે। જૂનાગઢ સુરતના ઉમેદવાર ના નામ હજી બાકી છે, સાથે પાટણ મહેસાણા આ 2 બેઠકોના ઉમેદવારના નામ પણ બાકી છે। અમદાવાદ પૂર્વ આણંદ ઉમેદવારના નામ બાકી, એટલે આ બેઠકો છે કે જે બાકી છે। કોંગ્રેસે માત્ર 6 જાહેર કર્યા છે, એટલે અહીં તો 20 ઉમેદવાર બાકી છે। આખરે કઈ અવઢવમાં કોંગ્રેસ હાલ મુકાયું છે કે 20 બેઠકો પર નું નામ હજે જાહેર નથી કરાયું? આ બંને પક્ષો કયા ગણિતમાં અટવાયા છે તે સવાલ ચોક્કસ ઊભો થઈ રહ્યો છે, કારણ કે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થશે અને એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ 10 થી 12 ઉમેદવારોના નામ આવતીકાલ 7 સુધીમાં જાહેર કરી દેશે, કારણ કે અમિત ચાવડા પોતે દિલ્હી જઈ રહ્યા છે અને એ જ નામ ફાઇનલાઇઝ કરવા માટે જઈ રહ્યા છે।
ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 16 ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે વધુ 3 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જેમાં પંચમહાલથી રતનસિંહ, પોરબંદરથી રમેશ ધડુક અને બનાસકાંઠાથી પરબત પટેલના નામ જાહેર કરેલ છે. ભાજપના વધુ 3 યોદ્ધાઓ જાહેર. બનાસકાંઠાથી પરબત પટેલ, પોરબંદરથી રમેશ ધડુક અને પંચમહાલથી રતનસિંહ રાઠોડના નામ પર ભાજપે મંજૂરીની મહોર મારી દીધી છે. બનાસકાંઠા બેઠક ઉપર કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીનું પત્તું કપાઈ ગયું. હરિભાઈના સ્થાને ચૌધરી સમાજના જ પરબત પટેલને ટિકિટ અપાઈ છે. પરબત પટેલ હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે. ક્યારે ટિકિટ પાર્ટી કોઈની કાપતી નથી, મારો આ વ્યક્તિગત અભિપ્રાય. કાર્યકરી કાયમ કાર્યકર હું મારી જાતને આમાં દાખલ જો ત્યારથી કાર્યકર તરીકે સ્વીકારું છું. ત્યારે કાર્યકર હરિભાઈ પણ મારા સન્માનનીય છે. જ્યારે હરિભાઈ ચૌધરીએ પણ પક્ષના નિર્ણયને આવકાર્યો છે. પરબતભાઈ મારા 34 વર્ષથી મિત્ર છે અને એક સરળ વ્યક્તિત્વ છે. હું પ્રદેશ નેતાગીરી અને રાષ્ટ્રીય નેતાગીરીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પરબતભાઈ જેવા સક્ષમ અને સરળ ઉમેદવાર મૂક્યા છે અને એમના સાથે હું રહી અને 100% એમને વિજય અપાવું છું. પોરબંદરથી હાલના સાંસદ વિઠ્ઠલ રાદડિયાની નાદુરસ્ત તબિયતના કારણે તેમને રિપીટ નથી કરાયા, જેમના સ્થાને ભાજપે રમેશ ધડુકને ટિકિટ આપી છે. કોઈ પણ કામો આ વિસ્તારના જે કંઈ હશે, હું રાજકારણમાં આમ તો સક્રિય જ હતો, માર્કેટિંગ યાર્ડનો ચેરમેન હતો, હમણાં ધાર્મિક કામમાં હતો, પણ હવે પાર્ટીએ મને આ જવાબદારી સોંપી છે તો આમાં પણ અમે ક્યાંય કટાશ રહેવા નહીં દઈ. તમે આ વિસ્તારની અંદર સામાજિક અને ધાર્મિક આગેવાન વર્ષોથી રહી ચૂક્યા છો, સહકારી વિભાગનો પણ અનુભવ છે. કઈ રીતે વિકાસ કરવામાં આવશે? બધી રીતે, જે રીતે ખેડૂતોના પ્રશ્નો છે, બીજા માલધારીના પ્રશ્નો હોય, XYZ કોઈ પણ પ્રશ્ન હશે એના બધા પ્રશ્નોનો નિવાડો અમે લઈ આવશું અને સંગઠન અમારું મજબૂત રહેશે અને પોરબંદર જિલ્લામાં વધુમાં વધુ કામ થાય એવા અમારા પ્રયત્ન રહેશે. પંચમહાલથી હંમેશા ટિકિટની માંગ કરતા પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું પાર્ટીએ કાપ્યું છે, જેમના સ્થાને ભાજપ આ વખતે રતનસિંહ રાઠોડનું નસીબ અજમાવશે. 23મી એપ્રિલ અને 23મી મે લગભગ હું માનું છું એમ મારા પ્રજાના મતના કારણોસર હું પોતે એમ માનું છું કે લગભગ આ ભારત દેશમાં 18 લોકસભાનું કમળ સૌ પ્રથમ પહોંચશે એવું આશા વ્યક્ત કરું. ભાજપે 3 સિટિંગ સાંસદોના પત્તા કાપીને અન્યને ટિકિટ આપી છે, ત્યારે જીતુ વાઘાણીએ તેની પર સ્પષ્ટતા પણ આપી. એક તો વિઠ્ઠલભાઈની તબિયત આપણે જાણીએ છીએ, બીજું પ્રભાતસિંહજી કેન્દ્રીય નેતૃત્વ દ્વારા એક ઉંમરની મર્યાદા એ પણ નક્કી થઈ છે, એટલે અમારે ત્યાં કદાચ કોઈ એક વ્યક્તિને આપે ન આપે એવું ભારતીય જનતા પાર્ટીમાં હોતું નથી. ક્યારેક મને આપવું, ક્યારેક કોઈ બીજાને આપે. ભાજપે અત્યાર સુધી 19 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે, જેમાંથી 5 સિટિંગ સાંસદોને રિપીટ નથી કરાયા. હવે ભાજપને આ નો રિપીટ થિયરી કેટલી પડે છે તે તો પરિણામ જ કહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો ભાજપે અત્યાર સુધી 26 બેઠકો માટે 19 ઉમેદવારના નામની જાહેરાત કરી છે, જેમાંથી ભાજપે 5 દિગ્ગજો અને સિટિંગ સાંસદોના પત્તા કાપ્યા, જેમાં LK અડવાણી, વિઠ્ઠલ રાદડિયા, પ્રભાતસિંહ ચૌહાણ, હરિભાઈ ચૌધરી અને દેવજી ફતેપુરાની ટિકિટ કાપવામાં આવી. પત્તું કપાયું. LK અડવાણી ગાંધીનગર બેઠકથી સાંસદ છે, ભાજપે તેમને રિપીટ ન કર્યા, પક્ષે વધુ ઉંમરનું કારણ આપ્યું. વિઠ્ઠલ રાદડિયા પોરબંદરથી છે, નાદુરસ્ત તબિયતને લીધે રિપીટ નહીં થયા. પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલ બેઠકથી છે, પ્રભાતસિંહને પડતા મૂક્યા, હંમેશા વિવાદમાં તેઓ રહ્યા. પત્ની માટે કાલોલથી તેમણે ટિકિટ માંગી હતી. હરિભાઈ ચૌધરી બનાસકાંઠાથી સાંસદ છે, હરિભાઈને રિપીટ ન કરાયા, લાંચ કેસમાં તેમનું નામ સામે આવ્યું. અને દેવજી ફતેપુરા સુરેન્દ્રનગર બેઠકથી છે, તેમનું પત્તું પણ કપાતા તેઓ નારાજ છે. આખરે પ્રથમ નામ LK અડવાણી, કે જે એટલું વરિષ્ઠ નામ છે કે ભાજપની શરૂઆત તેઓએ અને વાજપેયીજીએ કરી હતી. પક્ષ વધુ ઉંમરનું કારણ આપ્યું છે અને આ વખતે તેમની ગાંધીનગરથી ટિકિટ કાપવામાં આવી છે. અને ભાજપે હવે રિપીટ નથી કર્યા.
આ તરફ પોરબંદર બેઠક પર વિઠ્ઠલ રાદડિયા ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા, ત્યારબાદ ભાજપમાં આવ્યા, સતત જીતતા આવ્યા કારણ કે પોતાની છાપ એવી છે, પરંતુ આ વખતે તબિયત નાદુરસ્ત છે અને નાદુરસ્ત તબિયતને લીધે તેઓ રિપીટ નથી થયા, એટલે વિઠ્ઠલ રાદડિયાની સીટ પણ બદલાઈ છે. હવે તેમને ટિકિટ નાદુરસ્ત તબિયતને કારણે નથી અપાઈ. પ્રભાતસિંહ ચૌહાણ તેમને પણ પક્ષે પડતા મૂક્યા છે કારણ કે હંમેશા તેઓ વિવાદથી ઘેરાયેલા રહેતા હતા, જોકે તેમણે પત્ની માટે કાલોલથી ટિકિટ માંગી હતી. તો આ તરફ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાએ કહ્યું કે મેં પરિવાર માટે ટિકિટ માંગી હતી, પરંતુ પક્ષનો આદેશ શિરોમાન્ય છે. દાવેદારી કરવાનો સૌ કોઈનો અધિકાર હોય છે, એના ભાગરૂપે મેં ટિકિટની પણ માગણી કરી હતી, પણ છેલ્લે પક્ષનો જે આદેશ આવે, હાઈકમાન્ડનો જે નિર્ણય આવે એ શિરોમાન્ય હોય છે અને આદેશને અમે માથે ચડાવીએ છીએ અને જે ઉમેદવાર તરીકે રમેશભાઈ ધડુકનું નામ ફાઇનલ થયું છે. મારે વર્ષોથી અમારે એની સાથે પરિવારના સંબંધ છે, એટલે ક્યાંય મુશ્કેલી નથી અને સારું વાતાવરણ છે. તો કોંગ્રેસે લોકસભાની ટિકિટ આપવાનો વાયદો પૂરો ન કરતા શામજી ચૌહાણ પક્ષથી નારાજ થયા. આવતીકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા જઈ રહેલા શામજી ચૌહાણે કહ્યું કે મને કોંગ્રેસે અન્યાય કર્યો અને આ અન્યાય માટે તેમણે સૌરાષ્ટ્રમાં 5 બેઠકો ગુમાવવી પડશે. મહત્વનું છે કે ભાજપે ટિકિટ ન આપતા નારાજ દેવજી ફતેપરા સાથે મળીને શામજી ચૌહાણ હવે અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે. કોંગ્રેસે મને જે અન્યાય કર્યો છે, હું એટલા માટે કહું છું કે કોંગ્રેસે આ બેઠકે ગુમાવવી પડશે, કચ્છની બેઠક ગુમાવવી પડશે, જૂનાગઢની બેઠક ગુમાવવી પડશે, ભાવનગરની બેઠકે ગુમાવવી પડશે અને રાજકોટની લોકસભાની બેઠક પણ ગુમાવવી પડશે. તો સાહેબ સુરેન્દ્રનગરની મને અન્યાય થવાથી સૌરાષ્ટ્રની 5 બેઠકો કોંગ્રેસ ગુમાવવાના છે. ગઈકાલે અમે ફેક્સ દ્વારા પ્રદેશ અને દિલ્હી કોંગ્રેસ કાર્યાલયે રાજીનામું આપી દેવા. અમરેલીમાં આવતીકાલે પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડશે. ફરી એકવાર અમરેલી પર આવશે આફત, કારણ કે પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા દીપક માલાણી આવતીકાલે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. અમરેલી જિલ્લાના સહકારી ક્ષેત્રના એકમાત્ર કોંગ્રેસના નેતા દીપક માલાણી ભાજપનો ભગવો ધારણ કરીને કોંગ્રેસને ઝટકો આપશે. સાથે માલાણીના સમર્થકો પણ કોંગ્રેસને રામ રામ કહીને નેતા વિપક્ષ ધાનાણીના ગઢમાં ઝટકો આપે તેવી સ્થિતિ છે. માલાણીએ કહ્યું કે અત્યાર સુધી અમરેલીમાં કોંગ્રેસને સાયલેન્ટ ઝટકા મળતા હતા, પણ હવેનો ઝટકો ધરાશાયી કરશે. હવે આખરી નિર્ણય તો બધા મળે ત્યારે કેસરીઓ કે ધારણ થશે કે કેમ, એ તો આવતીકાલે બપોર સુધી રાહ જોવી પડે. સાયલેન્ટ ઝટકા તો કોંગ્રેસ અહીંયા બહુ જ ખમી રહી છે. સાયલેન્ટ ઝટકા અને કદાચ ધરાશયી થાય એવો ઝટકો પણ મળે. મહેસાણા ઊંઝાના ઉપેરા ગામે આશાબેન પટેલના સમર્થનમાં મળી મીટિંગ. આશાબેન પટેલ ઊંઝા વિધાનસભા લડે તે માટે ગામ લોકોએ તેમને સમર્થન આપ્યું. ઉપેરા ગામે મોટી સંખ્યામાં બહેનો સહિત સ્થાનિક આગેવાનો મીટિંગમાં હાજર રહ્યા. આશાબેન પટેલના વિકાસ થકી ઉપેરા ગામના રહીશો ખુશ છે અને આશાબેન પટેલને ભાજપમાં વિધાનસભા લડે તેવી ઉપેરા ગામના રહીશોની માંગ છે. આશાબેન પટેલના હવે ગામે ગામ સમર્થન થશે તેવું સ્થાનિકોએ જણાવ્યું. ભગવાન બારડને હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. ભગવાન બારડના સસ્પેન્શન મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. તાલાલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે સજા કર્યા બાદ તેમના સસ્પેન્શન અને પેટા ચૂંટણી જાહેર કરવા મામલે હાઈકોર્ટે બારડની અરજી ફગાવી. તેમજ હાઈકોર્ટ પેટા ચૂંટણી પર સ્ટે આપવા પણ ઇનકાર કર્યો છે. કોંગ્રેસ પાર્ટી એ રીતે જોઈ રહી છે કે આના જ વસ્તુ જો ભારતીય જનતા પક્ષના કોઈ ધારાસભ્યને બની હોત તો આટલી ઝડપે સરકાર આ રીતે આગળ વધી હોત કે કેમ, એ મોટો પ્રશ્ન છે. ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે બાબુભાઈ બોખરીયા સાહેબને જ્યારે કન્વિક્શન જાહેર થયું 3 વર્ષની સજા થઈ, ભલે કાયદો એ 2-4 દિવસ પછી પસાર થયો, પણ તેમનું કન્વિક્શન જે હતું ગુનાનું એ તો સતત 2 મહિના સુધી ચાલુ હતું. જ્યાં સુધી સ્ટે નહોતો મળે ત્યાં સુધીનું કન્વિક્શન તો ચાલુ જ હતું. તો એ વખતે અધ્યક્ષે એની સત્તાનો ઉપયોગ નહોતો કર્યો. બાય ઇલેક્શન અપહોલ્ડ કર્યું છે. તલાલાની કોન્સ્ટિટ્યુઅન્સીનું જે બીજી લોકસભાના ઇલેક્શન્સ છે એની સાથેના બાય ઇલેક્શન્સ અપહોલ્ડ કર્યા છે અને એમનું જે ડિસ્ક્વોલિફિકેશન છે વિથ ધી ઓપરેશન ઓફ ધ ઓર્ડર ઓફ કન્વિક્શન, જજમેન્ટ એન્ડ ઓર્ડર ઓફ કન્વિક્શન, તે અપહોલ્ડ કર્યું છે. સેશન્સ કોર્ટે એ કન્વિક્શનને સ્ટે કર્યું હતું, જેની સામે નામદાર હાઈકોર્ટમાં પિટિશન્સ થઈ હતી. એ સ્ટે ઓર્ડરને ફોર વોન્ટ ઓફ રીઝન્સ રિમાન્ડ કરી છે મેટર, અને petitions filed by the state have been allowed. In view of the conviction subsisting, the by-elections must go on. સુરત યુનિવર્સિટી દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. એનએસયુએ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સેનેટ સભા દરમિયાન નારાબાજી, દરવાજાની તોડફોડ સહિતના આક્ષેપ કરવામાં આવ્યા, તેમજ પોલીસ કમિશનર સામે પુરાવા રૂપે વિડીયો રેકોર્ડિંગ પણ રજૂ કરીને યોગ્ય પગલાં ભરાવા માંગ કરાઈ છે.
ચૂંટણીમાં અહમ ભૂમિકા મીડિયા અદા કરતું હોય છે અને ચૂંટણીનો પવન પોતાની તરફ કરવા માટે ભાજપ પોતાના પ્રચાર અને પ્રસાર કરવા માટે મીડિયા વર્કશોપનું આયોજન કર્યું છે. ફરી એકવાર મોદી લહેર ઊભી કરવા માટે ભાજપ દ્વારા ગાંધીનગરના કમલમમાં એક બેઠકનું આયોજન થયું, જેમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને દરરોજની ઘટનાઓને મીડિયા થકી કેવી રીતે પ્રચાર પ્રસાર કરવો તે અંગે વર્કશોપનું આયોજન કરાયું. હવે ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયામાં પોતે પ્રસ્તુત થવાનું હોય છે, પોતે ભાગ લેવાનો હોય છે, પોતાનો ચહેરો લોકો વચ્ચે દેખાડવાનો હોય છે અને એ રીતે આપણે વાતને મૂકવાની હોય છે. ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી આપ સૌને આ જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા ડ્રગ્સ રેકેટનો મામલો. એટીએસ દ્વારા પકડાયેલા આરોપીને પોરબંદર લાવવામાં આવ્યા. 9 ઈરાની ક્રૂ મેમ્બરોને જેટી ખાતે લાવવામાં આવ્યા. સુરક્ષા એજન્સીઓ દ્વારા ક્રૂ મેમ્બરોનું જોઈન્ટ ઇન્ટરોગેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષાને લગતો આ ગંભીર પ્રશ્ન છે કે જ્યાં એટીએસ દ્વારા પકડાયેલ ડ્રગ્સ રેકેટમાં આરોપીઓને પોરબંદર લાવવામાં આવ્યા છે અને 9 ઈરાની ક્રૂ મેમ્બર્સ છે કે જેને જેટી ખાતે લાવવામાં આવ્યા. સુરક્ષા એજન્સીઓ દ્વારા ક્રૂ મેમ્બરોનું જોઈન્ટ ઇન્ટરોગેશન પણ શરૂ કરાયું છે. હવે જાણીએ કે આખો મામલો શું હતો. મધદરિયે ફરી નાપાક હરકત. દરિયાના માર્ગે નશાનો કારોબાર. દરિયામાં ડ્રગ્સનું દૂષણ. પોરબંદર નજીક દરિયામાં એક મોટું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ ઉતરી રહ્યું હોવાની બાતમી મળતા એટીએસ એલર્ટ થઈ અને દરિયામાં વોચ ગોઠવી. આ દરમિયાન મોડી રાત્રે દરિયામાં શંકાસ્પદ બોટ દેખાય. આ બોટ દેખાતા એટીએસે તપાસ શરૂ કરી અને એટીએસ તેમજ ડ્રગ્સ માફિયાઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું. ડ્રગ્સ માફિયાઓને જ્યારે લાગ્યું કે કરોડોનું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ ઝડપાઈ જશે ત્યારે મધદરિયે જ બોટને સળગાવી દીધી. આ બોટમાં 500 કરોડનું ડ્રગ્સ હોવાની આશંકા સેવાઈ રહી છે. બોટ તો સળગી ગઈ પણ એટીએસને 9 ઈરાની ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવામાં સફળતા મળી. આ ડ્રગ્સ પાકિસ્તાનના હમીદ મલિકે મોકલ્યું હોવાનો ખુલાસો થયો છે. ત્યારે હવે એટીએસ ભારતમાં આ કન્સાઇનમેન્ટ કોણ સ્વીકારવાનું હતું તે અંગે તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો રાજ્યમાં ઉનાળાની ધીરે ધીરે આખરી શરૂઆત થઈ રહી છે. ગરમીની શરૂઆતમાં જ હીટવેવની આગાહી કરાઈ. ઉનાળાના શરૂઆતી તબક્કામાં જ અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની અને વલસાડ, નવસારી, ભાવનગર, પોરબંદર, દીવ અને કચ્છમાં ગરમ પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરી છે. હવે જોઈએ ચૂંટણીલક્ષી અમારી લોકપ્રિય રજૂઆત ખોટું ન લગાડતા. આ રાજકારણ એટલે તલવારની ધાર હો ભાઈ. એકવાર તમે રાજકારણમાં આવી ગયા એટલે ખલાસ. તમારે બહુ બધી વાતનું ધ્યાન રાખવું પડે. જરા કમથી ભૂલ થઈ એટલે પતી. આ રાજકોટ વાળા કમલેશ મીરાણીની ખબર છે ને? નથી? જુઓ, આ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનું વિજય સંકલ્પ સંમેલન યોજાય. મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ. અત્યારનો હોટ ટોપિક છે એ ચોકીદારોને સ્ટેજ પર ઉભા રાખ્યા હતા અને ભૂદેવોએ વિજય શંખનાદ કર્યો અને પછી શરૂ થયા ભાષણ. આ પરસોત્તમ રૂપાલા તો ઓળખો ને, ભાજપ વાળા, બોલવા બહુ આખા હો. હવે એમણે તળપદી ભાષામાં સમજાવી દીધું કે પાકિસ્તાને આપણા પાયલોટ અભિનંદનને કેમ છોડી મૂક્યો હતો. 71 કેદીઓના સવાલો હજી હાલે છે અને અભિનંદન 24 કલાકમાં વાઘા બોર્ડરે મૂકવા આવે. આ હુંવાળા છે. એ બાપુજીનો તાપ હતો. એની કોઈ ચર્ચા નહીં, એ અંગેની કોઈ વાત નહીં. હવે રૂપાલા તો આખું બોલવા માટે જાણીતા જ છે, પણ આ રાજકોટ ભાજપના શહેર પ્રમુખ કમલેશ મીરાણી પણ બોલવામાં હલવાઈ ગયા. ભાઈ એ શાયરી ઠપકારી. અંતમાં છેલ્લે હું બે કડી કહીશ કે રામ નામ મેં જાદુ એસા, રામ નામ મેં જાદુ એસા, રામ નામ મન ભાવે,
मन की अयोध्या तब तक सुनी फिर से मोदी पीएम न बने। अब छेल्ली लाइन सांभળી नहीं बोलो ध्यान थी सांभળો। राम नाम में जादू ऐसा राम नाम मन भावे मन की अयोध्या तब तक सुनी फिर से मोदी पीएम न बने। હવે નિરાણીના તો મનમાં નહીં પણ હવે શાયરી બોલતા આવડવું જોઈએ ને। मन की अयोध्या तब तक सुनी जब तक मोदी पीएम ना बने। वाह કમલેશ ભાઈ શું તમારી શાયરી ઠોકો તાલી। પણ તમે જે રીતે ઉતાવળે બોલ્યા ને કે મોદી પીએમ ના બને એમાં લોકો સમજ્યા ઊંધું। હવે લોકોને જે સમજવું હોય સમજે પણ તમે ખોટું ના લગાડતા। આપ જાણો છો કે ડીટીએચ અથવા કેબલ નેટવર્ક પર પોતાના પસંદગીની ચેનલ નક્કી કરવાની છેલ્લી તારીખ હવે નજીક આવી રહી છે, જે 31મી માર્ચ છે। મારે આપને યાદ અપાવી દઈએ કે આપ આપની સૌથી લોકપ્રિય ચેનલ ન્યૂઝ 18 ને ફક્ત 10 પૈસામાં આખો મહિનો નિહાળી શકો છો, જે માટે આપ આજે જ ડીટીએચ અથવા કેબલ નેટવર્ક ઓપરેટરનો સંપર્ક કરો અથવા ન્યૂઝ 18 ચેનલને ઓનલાઈન સબસ્ક્રાઇબ કરો। આ સાથે જ સમાચારમાં હાલ બસ આટલું જ। નમસ્કાર।